चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। कैवल्यस्य भावः इति कैवल्यम्। केवलम् एक જ અને એ એક જ પણ હું છું। નાનત્વ દેખાય છે પરંતુ છે એ એક જ। આપણે જોયેલું કે ધ્યાનથી ધ્યાનની પ્રક્રિયાથી જે મનની અંદર ચંચલતા છે એ ચંચલતાને દૂર કરવા માટે થઈને ધ્યાનનો ઉપયોગ કરવામાં આવે છે। પરંતુ એના માટે પહેલે થોડી તૈયારી કરવી પડે છે તાકે એ ધ્યાન વ્યવસ્થિત રીતે થઈ શકે। આમ તો એ ધ્યાનની પ્રક્રિયાથી મનને શાંત કરવાનું છે અને મન જ્યારે શાંત થઈ જાય છે કે કોઈ પણ આયાસ પ્રયાસ રહેતો નથી, ત્યાર પછી જે કંઈ શેષ રહે છે એ મારું સ્વરૂપ છે અને એ જાણવા માટે થઈને ધ્યાનનો ઉપયોગ આપણે કરીએ છીએ। એટલે ખરું તો ધ્યાન એ જ જ્ઞાનને દર્શાવે છે। કેવી રીતે? આ ઉપાધિને શાંત કરી જે આયાસ પ્રયાસ છે એ જ્યારે શમી જાય છે ત્યારે બધાય અવરોધો જે હોય છે એ શમી જાય એટલે સહજ રૂપે આપણું જે સ્વરૂપ છે એ પ્રગટ થઈ જાય છે। પંચદશીની અંદર નાટક દ્વીપ પ્રકરણમ છે અને જ્યારે એક નાટક હોય છે ત્યારે પ્રેક્ષકો આવી જાય છે, કોલાહલ હોય છે અને એ જે દીપક નાટકને પ્રકાશિત કરતું હોય છે એની ઉપસ્થિતિમાં નાટક ભજવાઈ જાય છે। ત્યાર પછી પ્રેક્ષકો પણ ચાલ્યા જાય છે। એ જે દીપક હતો એને નાટક એવી રીતે આ જગતનું નાટક પણ એને પ્રકાશિત કર્યું અને એ દીપક
એ આપણા આત્મ સ્વરૂપ જ છે. સ્ટેજ ઉપર એ દીપક જ્યારે પ્રકાશ આપતો હોય છે ત્યારે બીજી બધી વસ્તુઓ જે છે એ દીપક પ્રકાશિત કરે છે, પરંતુ ત્યારબાદ નાટક સમાપ્ત થઈ જાય છે, બધા લોકો ચાલ્યા જાય છે, ત્યારે દીપક હોય છે ત્યાં, પરંતુ એ દીપક ત્યારે સાક્ષી તરીકે ઉપસ્થિત હોય છે. ત્યારબાદ એ દીપક પણ જે છે એનો પણ કોઈ દ્રષ્ટા હોય છે ને, એ દ્રષ્ટા હું કોણ? આત્મા બ્રહ્મ. અને એ ત્યાં આપણે કહીએ દ્રષ્ટા અને દ્રશ્ય. થોડાક સમય પછી નથી દ્રષ્ટા રહેતો, નથી દૃશ્ય, કારણ કે દ્રષ્ટા અને દૃશ્ય અપેક્ષિત છે. એવી રીતે જ દર્શન જે થાય છે, દ્રષ્ટા અને દૃશ્યની વચ્ચે જે પ્રક્રિયા છે, એ દર્શનની જે પ્રક્રિયા છે એ માટે થઈને પણ કોઈ આવશ્યકતા રહેતી નથી. ત્યારે હું દ્રષ્ટા પણ દ્રષ્ટા રહેતો નથી અને દૃશ્ય પણ રહેતું નથી, અને એનો હું અનુભવ કરતા કે ભોગતા એ પણ નથી રહેતું. તે શું રહી છે કે એ જ ફક્ત ચૈતન્ય ને ચૈતન્ય, અને એ ચૈતન્ય એ મારું સ્વરૂપ, હુંનું સ્વરૂપ છે. એટલે જે હું ચૈતન્ય છે એના ઉપર આરોપણને કારણે, અજ્ઞાનતાને કારણે આ આખું જગત અને જગતનો અનુભવ અને જન્મ મરણનો આ સંસાર ચાલી રહ્યો છે. આત્મા સમસ્ત જગતનું અધિષ્ઠાન છે, અને એ જ આત્મા સર્વાત્મા છે. આપણે ગઈકાલે જોયેલું, અંતમાં આખું જગત જે છે એની આખી પ્રક્રિયા આપણે જોયેલી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ બધાનો અનુભવ આ જીવાત્મા કરે છે. યત પરમ બ્રહ્મ સર્વાત્મા વિશ્વસ્ય આયતનમ મહત સૂક્ષ્માત સૂક્ષ્મતર નિત્યમ તત ત્વમેવ તત. તત્વસી મહાવાક્યથી વ્યક્તિને જ્ઞાન કે પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે ગુરુના ઉપદેશથી, અને ત્યારબાદ જે જગતનો સ્વામી કોણ એ નક્કી કરવા માટે થઈને તત્વમસી મહાવાક્યનો ઉપયોગ કરી અને જે તત્ જગત કારણ બ્રહ્મ અને ત્વમ આ જે જીવાત્મા છે એ જીવાત્માનું અસલ સ્વરૂપ શું? અહીંયા બૃહદારણ્યક ઉપનિષદની અંદર, તૈત્રીય ઉપનિષદની અંદર પણ યતો વાચો યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયત્ન અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ ઇતિ. એટલે જેમાંથી આ સમગ્ર જગતનો જન્મ થયો છે, જેના વડે આ સમગ્ર જગત અસ્તિત્વ ધરાવી રહ્યું છે, અને જેમાં પ્રલયકાળે આ સર્વ જીવો અને જગત
પ્રવેશ કરે છે એનું તું જ્ઞાન પ્રાપ્ત કર. એનું જ્ઞાન પ્રાપ્ત કરીને સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કર. એ જે તત્વ છે તે જ બ્રહ્મ છે. એ તો સમજાય ગયું, જે તત્વ છે એ બ્રહ્મ છે, પરંતુ તે જ બ્રહ્મ તું છે. આ જે જ્ઞાન છે એને કારણે એ પ્રાપ્ત કરીને સંસારિત્વ ખતમ થઈ જાય છે. અને એ જ આ જગતનો હેતુ છે. અને જ્યાં સુધી આપણે જાણી લેતા નથી ત્યાં સુધી પુનરપી જનનમ પુનરપી મરણમ. એટલે એ જીવાત્મા પુનઃ આપણે જે પ્રમાણે ગઈકાલે જોયું કે પોતાના કર્મને કારણે ફરી પાછો જ્યાં સુધી એ જ્ઞાન પ્રાપ્ત કરી અને સમજી નથી લેતો કે આ તો બધું આરોપિત છે, ત્યાં સુધી પુનરપી જનનમ પુનરપી મરણમ આ જગતની અંદર આવી જે જાગ્રત જગત, ત્યાર પછી સ્વપ્ન જગત અને જે કારણ જગતની અંદર એ જન્મો જન્માંતર સુધી બ્રહ્માજીની પદવી સુધી પણ એ રમી રહ્યો છે એની અંદર. માટે એ જ્ઞાન દ્વારા જ આપણો ઉદ્ધાર થઈ શકે છે. અને જેની આપણે મુક્તિની વાત કરીએ છીએ એ મુક્ત એટલે આ સંસારના મૃત્યુના પાશમાંથી છૂટવા માટે થઈને એ એક જ માર્ગ છે. વિશ્વસ્ય આયતનમ મહત, એ વિશ્વનો આધાર છે. સર્વ જીવ પૃથ્વી સૂર્ય ચંદ્ર નક્ષત્ર દેશ કાળ જે કંઈ ટકી રહ્યું છે અને દેશ ને કાળનો જે આધાર છે એ જ ફક્ત એક ચૈતન્ય છે. એ ચૈતન્ય ઉપર આરોપણ થઈને આ આપણને દૃશ્ય જગત અને બીજા બધા જગતના અનુભવો, સ્વપ્નના અનુભવો કે પછી ગાઢ નિદ્રાની અંદર પણ સુષુપ્તિના અનુભવો આપણે અનુભવ કરી રહ્યા છે. એતસ્યવા અક્ષરસ્યમ પ્રશાસને ગાર્ગી ધ્યાવા પૃથ્વીવ્યોહો વિદ્રુતે તિષ્ઠતઃ. બૃહદારણ્યક ઉપનિષદની અંદર યાજ્ઞવલ્ક ગાર્ગીને કહે છે આ પરમાત્માના શાસનથી જ સ્વર્ગ અને પૃથ્વી પોતપોતાના સ્થાનમાં સ્થિત છે. આ જગત એ આ પરમાત્મા કે ચૈતન્યની અભિવ્યક્તિ થઈ રહ્યું છે. એને જ આપણે આ જગત તરીકે ભલે અનુભવ કરતા હોય, પરંતુ તે આત્મા બ્રહ્મ છે. તત્ ત્વમ એવ ત્વમેવ તત્. અત્યાર સુધી આચાર્ય બ્રહ્મત્વ મહાનથી પણ મહાન છે, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. શિષ્યનું મન જે છે આ વિચારના દર્શનમાં પુરવાઈ ગયું હતું. ત્યાં તો એકાએક આચાર્ય શું કહે છે કે તે બ્રહ્મ તું જ છે. હું સંસારી છું, કર્તા ભોગતા. પરંતુ ઉપનિષદ એકાએક કહે છે કે આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, સંસારિત્વ, દુઃખિત્વ એ તારા ગુણધર્મ નથી. એટલે હું આ ગુણધર્મથી અલગ છું. માટે શું છે? આરોપણ છે. એટલે જે ગુણધર્મ ઉપાધિના છે એ હું એમ સમજું છું કે મારા છે, અને મારાને કારણે મારી અંદર ઉણપ આવે છે કે હું તો લઘુ, હું અશક્તવાન, લિમિટેડ. એને કારણે મારી અંદર એ જે ભાવના ભરાઈ ગઈ છે એ ભાવનાને દૂર કરવા માટે થઈને આચાર્યની આવશ્યકતા હોય છે. અને આચાર્ય ત્યારે સમજાવે છે કે આ બધું આરોપિત છે. તું તો એ સર્વનો સાક્ષી છે.
દ્રષ્ટા છે. એટલે આ દીપ પ્રકરણ પંચદશીની જે વાત કરી ત્યાં આપણે જોઈએ છે કે દીપક જે હતો નાટક દીપ પ્રકરણ જેને કહેવાય છે એ નાટકને પ્રકાશિત કરે છે. એ નાટક એટલે આ જગત અને એની અંદર આપણું જીવન, અને એ જ્યારે સમાપ્ત થઈ જાય છે અથવા તો સ્વપ્નની અવસ્થામાં આપણે જઈએ છીએ ત્યારે એ પ્રકાશિત થાય છે સ્વપ્નની અંદર, અને સ્વપ્ન આપણને આવે છે કારણ કે આપણી અંદર વાસનાઓ છે. એ વાસનાઓને પ્રકાશિત કરે છે. એ વાસનાને કારણે જે આપણે પ્રારબ્ધ રૂપે પ્રાપ્ત કરેલું એ સ્વપ્નની અંદર પણ જે આપણે અનુભવ કરીએ છીએ એ પ્રારબ્ધને કારણ છે. પણ જે જાગ્રત જગતની અંદર તમે અનુભવ નથી કરી શકતા એના માટે થઈને એ વ્યક્તિ ડાયરેક્ટલી સ્વપ્નની અંદર જવાતું નથી, પણ જ્યારે ગાઢ નિદ્રાની અંદર જઈને અને ત્યાર પછી અર્ધ વિકાસ થાય છે ત્યારે સ્વપ્ન આવે છે. અને સ્વપ્ન આવે એ સ્વપ્નની અંદર એ કોનો જગત છે? એ આપણે સર્જેલો જગત છે. અને જેને કારણે આપણે કરેલા કર્મના કર્તા સ્વરૂપે જ્યારે એ વ્યક્તિએ એમ કીધું કે હું કરતા છું અને આ મેં કર્મ કર્યો મને એના માટે થઈને મને મારું ફળ જોઈએ છે, ત્યારે જે ફળ તમે જાગ્રતમાં પ્રાપ્ત નથી કરી શકતા, અનુભવ નથી કરી શકતા, એ તમને સ્વપ્ન દ્વારા કરવામાં આવે છે. અને ત્યાર પછી ફરી પાછું કાં તો નિદ્રામાં જાય છે કાં તો જગતની અંદર, એટલે જાગ્રતની અંદર આવી અને ફરી પાછું રોજનો રોજ જે પ્રમાણે એનું જીવન ચાલતું હોય છે એ ચાલે છે. અને એવી રીતે જ જન્મ અને જન્માંતરમાં આપણે એ બધું અનુભવ કરતા હોય છે, પણ એમાંથી નીકળવા માટે થઈને ત્યારે ઉપદેશ દ્વારા આ તમે જે આરોપણ કરો છો, આરોપણની અંદર શું થાય છે? જે વ્યક્તિ પોતે સર્વવ્યાપી છે પરંતુ તાદાત્મ્ય જે ઉપાધિની સાથે કરે છે એને કારણે એ ઉપાધિના તાદાત્મ્યને કારણે પોતાની જાતને એ અલગ માને છે, નાશવાન માને છે, અલ્પ માને છે. અને એના માટે થઈને કારણ કે અલ્પ માને છે એટલે પૂર્ણતા તરફ જઈ રહ્યો છે. પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે છે પોતે પૂર્ણ જ, પરંતુ એનું જ્ઞાન ન હોવાથી એ પૂર્ણતા માટે થઈને કોશિશ કરે છે. અને એટલા માટે થઈને જ વિક્ષિપ્ત છે, અને વિક્ષિપ્ત છે માટે અશાંત છે. માટે ધ્યાન દ્વારા એ જે અશાંતિ છે એને ભલે આપણે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેને ઉપયોગ કરતો હોય, પરંતુ તો ધ્યાન જે છે એ તમને પોતાના સ્વરૂપની અંદર સ્થિત થવા માટે થઈને જ એ પ્રક્રિયા છે. અને મન જ્યારે શાંત થઈ જાય છે ત્યારે કંઈ કરવું પડતું નથી, પરંતુ તમે તમારા સ્વરૂપની સાથે એકાત્મ થઈને તમારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. અને એ પ્રાપ્ત થયેલા જ્ઞાનથી એ તમે શાંતતા, પૂર્ણતાનો અનુભવ કરો છો. માટે જીવનની અંદર જે શાંતિની વાત આપણે કરીએ છીએ એ શાંતિ એટલે શું? એ જ મારું સ્વરૂપ છે. એ જ્યારે હું સ્વરૂપને પ્રાપ્ત થાઉં એટલે જે બધા વિઘ્ન હોય એ વિઘ્ન દૂર થઈ જાય, ત્યારે હું મારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈને મારા સ્વરૂપનું જ્ઞાનનું અનુભવ કરતા પણ નથી. અનુભવ કરતા આપણે જો થઈએ તો પછી એવી રીતે દ્રષ્ટા જે હોય, દ્રષ્ટા શું છે? જ્યારે વ્યક્તિ પોતાની જાતને દ્રષ્ટા તરીકે એનો અનુભવ કરે છે તો એ સત ચિત્ત આનંદ. પરંતુ દ્રષ્ટા પણ અપેક્ષિત છે. અને ત્યાર પછી મુક્તિ કોને કહેવાય? કે જ્યારે એમાંથી પણ એ મુક્ત થઈ જાય કે હું દ્રષ્ટા છું, દર્શન કરી રહ્યો છું દૃશ્યનું. એટલે એવી રીતે જ જે આપણું લક્ષ્ય છે, લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે થઈને આપણે બધું જે આપણી અંદરની બધી ભાવના હોય એ ભાવના બધી શમી જવી જોઈએ. અને બધી ભાવનાઓ જ્યારે શમી જાય
ત્યારે સ્વરૂપના દર્શન એટલે સ્વરૂપનું જ્ઞાન, એ જ્ઞાન પ્રાપ્ત કરીએ એ જ મુક્તિ છે. શેમાંથી મુક્તિ? અજ્ઞાનતામાંથી. અને અજ્ઞાનતામાંથી જ્યારે આપણને મુક્તિ મળે છે ત્યારે અજ્ઞાનતાને કારણે જે કંઈ બધું હોય અવરોધો, એ બધા અવરોધો પડી જાય છે. એટલે ત્યાર પછી તમારે કંઈ કરવું પડતું નથી. એટલે તો પછી જે બધા પાપ કર્મ કરેલા હોય અને જે બધા કર્મનું ફળ હોય, એ કર્મનું ફળ આપોઆપ એના કરતા ખતમ થઈ જવાથી કાર્ય પણ ખતમ થઈ જાય છે અને ભોક્તૃત્વ અને કર્તૃત્વ એ જ આપણા જીવનની ગતિનું કારણ છે, એ પણ સમી જાય છે. અને ત્યાર પછી ફરી પાછું એ વ્યક્તિ આવતો નથી આ જગતની અંદર. એની મુક્તિ એટલે અજ્ઞાનતામાંથી મુક્ત થઈ જાય છે. અને અજ્ઞાનતાથી મુક્ત થઈ જાય એટલે પોતાની જે પરિસ્થિતિ જે એને આરોપિત કરી હતી એ પણ શમી જાય છે. અને ત્યારબાદ ફરી પાછો એ જગતની અંદર આવતો નથી. અને જે જીવાત્મા એ નથી કરતો, કે જ્યાં સુધી ન કરે ત્યાં સુધી એના કર્મફળને કારણે બ્રહ્માજીની જેમ બ્રહ્મલોકમાં પણ જઈને પણ ફરી પાછું એને આવવું પડે. બ્રહ્માજી નથી આવતા. બ્રહ્માજીનું જ્યારે એ વિષ્ણુ ભગવાનની નાભીમાંથી જ્યારે એ ઉત્પન્ન થાય છે ત્યારે બધી તરફ જોઈને પછી કહે છે મારે કરવાનું શું છે. એ મનન ચિંતન કરીને એ પછી પોતાનું સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને હંમેશ માટે તેને છૂટી જાય છે. બીજા જે લોકો કર્મ કરી અને બ્રહ્મલોકમાં જવા માંગે છે એના માટે થઈને ક્રમમુક્તિ હોય છે કે બ્રહ્મલોકમાં જઈને એ એકને એની ઉપાસના પણ જો ન કરી હોય તો ફરી પાછું ભોગવીને આ જે પ્રમાણે કર્મ કરેલા હોય એ પ્રમાણે બીજા લોકમાં જવું પડે. અથવા તો કે ત્યાં બ્રહ્માજીની સાથે જ્યારે બ્રહ્માજીની અવધિ પૂરી થઈ જાય, બ્રહ્માજીની સાથે એ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થઈ જાય છે. આવી રીતે આ ઉપનિષદની અંદર તત્વમસી મહાવાક્યનો ઉપયોગ કરીને અને ત્યાર પછી આ એક નાનું ઉપનિષદ, માઇનર ઉપનિષદ તરીકે ગણવામાં આવે છે, પરંતુ બધા ઉપનિષદનો જે સાર છે એ બતાવીને ત્યાર પછી આપણે શું કરવું જોઈએ, જેથી કે એટલે બીજા બધા ઉપનિષદ વાંચેલા હોય, એનો વિષય ખબર હોય અને એની પ્રક્રિયા જાણી હોય, ત્યાર પછી આ ઉપનિષદની અંદર જે કંઈ દર્શાવેલું છે એનો ઉપયોગ કરી અને આપણે જીવનની અંદર આપણી શાંતતા એટલે આપણે જે સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર નિધિધ્યાસન દ્વારા રચ્યા પચ્યા થઈને સહજ રૂપે પોતાનું જીવન ત્યાં સમાવી દે છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યાદિ પ્રપંચમ યત પ્રકાશતે તદ બ્રહ્મ અહમ ઇતિ જ્ઞાત્વા સર્વબંધૈ પ્રમુચ્યતે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આદિ પ્રપંચને જે પ્રકાશે છે તે બ્રહ્મ હું છું. એ બૃહદ છે. એ બૃહદ છે, પણ ઉપાધિ દ્વારા મેં મારી જાતને અલ્પજ્ઞ અલ્પશક્તિમાન માને. પણ એ બૃહદતા જ્યારે હું સમજું કે હું અલ્પ નથી પણ હું બૃહદ છું, તો બૃહદ થવા માટે કંઈ કરવાનું નથી, પરંતુ એ સમજણથી જ એ તર્ક દ્વારા, એ શ્રુતિસંમત તર્ક દ્વારા જ્યારે આપણે ગુરુ દ્વારા આપેલું જ્ઞાન તત્વમસી તત્ જગત કારણ બ્રહ્મત્વમસી જાણીને ત્યાર પછી આપણી અંદર ગમે તે પ્રકારની જો કોઈ સંદેહ રહી જતો હોય તો એ શ્રુતિસંમત તર્ક દ્વારા એનું નિવારણ કરીને ત્યાર પછી જ્ઞાનની અંદર આપણે તરબોળ થઈને ધીરે ધીરે વ્યક્તિ એ પોતાની સ્થિતિને એટલે જીવાત્માની સ્થિતિ જે હતી એમાંથી પરિવર્તિત થઈને જીવન મુક્ત
એ પરિસ્થિતિમાં પોતે પહોંચી જાય છે. ત્યાર પછી શરીરનું જે કંઈ થવાનું હોય એના માટે શરીર તો પછી કોઈ અગત્યનું નથી. એને પછી રોગ થાય કે ગમે તે થાય, એ જે અનુભવ છે એ અનુભવ એ શરીર ઉપાધિના કરેલા પ્રારબ્ધ કર્મને દ્વારે એ જ્યારે સમાપ્ત થઈ જાય છે ત્યારે એ વ્યક્તિ એને કહેવાય છે જીવન આપી મુક્ત અને ત્યાર પછી વિદેહ મુક્તિ. વિદેહ મુક્તિ એટલે કે જ્યારે એનો દેહ પડી જાય છે ત્યારે એનું સૂક્ષ્મ શરીર જે છે એ એની અંદર સૂક્ષ્મ શરીરને બનાવનારા જે કંઈ તત્વ છે બધા તત્વ પોતાના કારણની અંદર લીન થઈ જાય છે અને એ ફરી પાછો સૂક્ષ્મ શરીર એકત્રિત થતું નથી. ત્યારે જીવાત્માનું સૂક્ષ્મ શરીર એ પડી નથી જતું, પણ એ જ સૂક્ષ્મ શરીર બધા સંસ્કાર અને પોતાના કરેલા કર્મ, એ કર્મ અને સંસ્કાર, કર્મના સંસ્કાર વગેરે લઈને નવું શરીર ધારણ કરી ફરી પાછું જગતની અંદર કરેલા કર્મ પ્રમાણે એને આવવું પડે છે. ત્રીસુ ધામસુ યદ ભોગ્યમ ભોગતા ભોગેશ્ચ યદ ભવેત તેભ્યો વિલક્ષણ સાક્ષી ચિન્માત્રો અહમ સદાશિવ. ત્યાર પછી જગતની અંદર પણ જ્યારે એ જીવન મુક્ત રહે છે ત્યારે એક સાક્ષી ભાવમાં રહે છે. સાક્ષી ભાવમાં એટલે કે એ આ જગતને સાક્ષી તરીકે, એના દ્રષ્ટા તરીકે એનું જીવન પસાર કરે છે. આ જગત સાથે એના કોઈ લેવા દેવા હોતા નથી. તો પછી આ શરીર એનું કેવી રીતે ટકી શકે? માટે એની સાથેનું તાદાત્મ્ય ન હોવાથી જે કાંઈ પ્રારબ્ધ રૂપે એ શરીર માટે પ્રાપ્ત થાય છે એનો ઉપભોગ કરીને એનું જીવન સમાપ્ત કરે છે. ત્રીસુ ધામસુ યદ ભોગ્યમ ભોગતા ભોગશ્ચ યદ ભવે, એટલે જે કંઈ તેભ્યો વિલક્ષણ સાક્ષી ચિન્માત્રો અહમ સદાશિવ. સદાશિવ એટલે જે સદા મંગલ રૂપ એ પોતાના સ્વની અંદર સ્થિત રહે છે. ધામ એટલે અવસ્થા, એ અવસ્થા પણ માને છે. હા, એમાં એક વસ્તુ હોય છે, તારતમ્ય ક્યાં આવે છે? તો કે છે જીવન મુક્તિની અંદર તારતમ્ય હોય છે. તારતમ્ય એટલે કોઈક વ્યક્તિ જ્ઞાની જ્ઞાન પ્રાપ્ત કરીને એ દૃશ્ય જગતની અંદર કોઈક વાર દૃશ્ય જગતને કારણે સુખી દુઃખી થતા હોય છે. એ શબ્દો હું જ્યારે વાપરું છું, થતા હોય છે, એ આપણને દર્શન થાય છે કે સુખી અને દુઃખી છે, પરંતુ એ પોતાના સ્વરૂપની અંદર સ્થિત હોવાથી એને ઉપાધિ સાથેનો કોઈ પણ લેવાદેવી હોતી નથી. અથવા તો જ્યાં સુધી નિષ્ઠા પૂરી બંધાઈ નહીં હોય ત્યાં સુધી દેખીતું સુખ અને દુઃખ હોય છે, પરંતુ એનાથી વિચલિત થતા નથી. હા, એમ કહી શકે કે ભાઈ આ અંગ છે, મારું દુઃખે છે, મને દુઃખ થાય છે, અને જે દૃશ્ય સુખ દુઃખ છે એ એનો અનુભવ કરતા હોય છે. પણ જેમ જેમ એ પોતાની નિષ્ઠાની અંદર સ્થિત થઈ જાય છે ત્યાર પછી શરીર સાથેનો એનો સંબંધ તૂટી જાય છે. થોડો સંબંધ મન સાથેનો રહે, થોડો બુદ્ધિ સાથેનો રહે, પરંતુ એ એના માટે બધું મિથ્યા છે. મિથ્યા છે એટલે એ અનુભવ કરે છે કે આ જગત, આ જીવાત્મા આ જગતની અંદર અત્યારે જે કંઈ અનુભવ કરી રહ્યો છે એના માટે જગત મિથ્યા છે. જગત મિથ્યા છે એટલે જગતની ઉપસ્થિતિ એના માટે થઈને, અનુભવ કરવા માટે થઈને બહુ હોતી નથી. અને એ દૃશ્ય સુખ દુઃખ જે છે એ ધીરે ધીરે ખતમ થઈ જાય છે. પણ અમુક એવા હોય છે, જેવી રીતે બ્રહ્માનંદ સરસ્વતી હતા, એ પોતાના સ્વરૂપની અંદર એટલા નિષ્ઠા પ્રાપ્ત કરેલું એમને કે એમને
પોતાના શરીરનું પણ ભાન નહોતું. એટલે એ શરીરને જગતની અંદર જગતના અમુક પ્રારબ્ધ કર્મને કારણે લોકો જ્યારે પથ્થર મારે કે ગમે તે થાય એનાથી પણ પોતે અલિપ્ત હતા. એટલે કોઈ પણ જાતનું એની સાથે જગતના અનુભવનો, વ્યવહારનો કોઈ પણ એમની સાથે કોઈ પણ એનો અનુભવ એમને ભલે એમના શરીરે થતો હતો પણ પોતાને એ થતો નથી. એટલે એની અંદર જીવન મુક્તિની પણ એ અવસ્થાઓ આપી છે કે જ્ઞાન આપી, ફક્ત જ્ઞાન થયું હોય એટલે એનું અજ્ઞાન દૂર થઈ ગયું છે, પરંતુ એની નિષ્ઠા હજી બંધાયેલી નથી અને એની અંદર કોઈ પણ જાતનો સંદેહ તો નથી, પણ સંદેહ જો હોય પણ થોડો ધીરે ધીરે એ પણ શમી જાય છે. જીવન મુક્તિ એટલે એ જ્યારે મુક્ત થઈ જાય છે ત્યાર પછી ફરી પાછો આવતો નથી, પણ જીવિત કાળની અંદર અજ્ઞાનતા ગયું, જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને શરીર પડવાના જે અંતર છે બે વચ્ચેનો, એની અંદર જે કંઈ થતું હોય એ એને નથી થતું, એ જીવાત્માથી નથી થતું, પણ એ તો ફક્ત એ શરીર જે એની ઉપાધિ છે એ ઉપાધિને થાય છે. મય્યવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ તદ બ્રહ્માદ્વયમ અહમ અસ્મિ. એટલે ત્યાર પછી એનો વ્યવહારની અંદર કેવી રીતે વર્તે છે તો કે છે મયી એવ સકલમ જાતમ. આ બ્રહ્મસ્થિતિ એની છે. મયી એવ સકલમ જાતમ, મારી અંદર જ સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ તદ બ્રહ્માદ્વયમ અહમ અસ્મિ. મારામાં જ સઘળું જન્મેલું છે, મારામાં જ સર્વ પ્રતિષ્ઠિત છે, મારામાં જ સર્વ લય પામે છે, તે અદ્વય બ્રહ્મ હું છું. એટલે બ્રહ્મ કોણ છે? બ્રહ્મ શું છે તો કે જગતનું કારણ, એક કારણ, જગત કારણને કારણે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય. એટલે એવી રીતે એ જ બ્રહ્મ. પછી આપણે જોયેલું કે જ્યારે આપણે ઉપાસના કરીએ છીએ અને લોકોનો સવાલ હોય છે કે તો પછી બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શિવજી એ જ બ્રહ્મ આ ત્રણ ઉપાધિ, જુદી જુદી ઉપાધિ લઈને જગતનું સંચાલન કરવા માટે થઈને બ્રહ્માજી જગતના ઉત્પત્તિ તરીકે, વિષ્ણુ ભગવાન સ્થિતિ સંભાળે છે અને શિવજી એ જગતનું લય. માટે શિવજીએ જ્યારે હલાહલ પાન કર્યું અને ત્યાર પછી એ જે હલાહલ હતું એમના કંઠની અંદર એમને, ત્યારે પાર્વતીજી એમનું ગળું દાબે છે. કેમ તો કે એ વિષ નીચે ન ઉતરે. વિષ નીચે ન ઉતરે એટલે શિવજીના પેટમાં ન જાય, કારણ કે એ શિવજીનું પેટ એટલે બ્રહ્માંડોના બ્રહ્માંડો એ જગ્યાએ સ્થાપિત છે. અને પાર્વતીજીને એ ચિંતા થઈ કે જગતનું શું થશે, માટે શિવજીએ એનું કંઠની અંદર ધારણ કર્યું છે. અને કંઠની અંદર ધારણ કર્યું છે એ સૂચિત કરે છે કે જગતની જે કંઈ પરિસ્થિતિ હોય એ સહજ રૂપે એ સ્વીકારીને પણ તે છતાં એના પ્રભાવથી એ પોતાની અંદર સ્થિત હોય, એને એ કોઈ પણ જાતે સ્પર્શ કરતું નથી. એટલે એ ત્રણેય ઉપાધિ જે છે
એ ઉપાધિ બ્રહ્મની જ છે. એટલે બ્રહ્મને આરોપણ કરીને આ જગત જે ઈશ્વરે આપણા માટે રચ્યું છે એની સંચાલન માટે થઈને આ 3 દેવતાઓ છે. એટલે બ્રહ્માજી એ જગતની અંતર્ગત છે, વિષ્ણુ ભગવાન અને શિવજી છે એ જગતની અંતર્ગત નથી. કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી કે ક્યાં વિષ્ણુ ભગવાનનો જન્મ થયો કે શિવજીનો ક્યાં જન્મ થયો. એટલે આ પણ આરોપિત જ છે, આ ઉપાધિઓ પણ આરોપિત જ છે. અને કારણ કે જગત એવું આપણે આપણા માટે થઈને આપણા કરેલા કર્મના ભોગ માટે થઈને ભગવાને આ જગત રચ્યું છે. એ રચ્યું છે એમ આપણે કહીએ છીએ, પરંતુ એ પણ આરોપિત છે, એટલે મિથ્યા છે. અને એ જગત જે મિથ્યા છે એને આપણે સત્ય માનીને પછી જગતની અંદર સુખી દુઃખી થઈ રહ્યા છે. નિવારણ તો ફક્ત એક જ વસ્તુ છે કે જ્યારે તમે તમારા સ્વરૂપનું જ્ઞાન મિથ્યા તરીકે જાણીને તમે જગતની અંદર વ્યવહાર કરો તો પછી કદી પણ આપણને કોઈ પણ જાતનો જગત સ્પર્શી શકે એમ નહીં. એટલે હું જે છું એ હુંનું જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય જગતનો અંત આવતો નથી. કેવું જગત? આ સ્થૂળ જગત તો ભગવાનની સૃષ્ટિ છે, પરંતુ જે જગત આપણે મિથ્યા જ્ઞાનથી અને જે આરોપણથી કરતા ભોગતાની ભાવના એ બધી રાખીને આપણે જ આપણું આ જગતનું સર્જન કરીએ છીએ. માટે જવાબદારી કોની છે? આપણી છે. એટલે સુખ અને દુઃખનો જે અનુભવ આપણે કરીએ છીએ એના માટે જવાબદાર બીજું કોઈ નથી, આપણે પોતે જ છીએ. જો એ વસ્તુ આપણી અંદર સમજીને આપણે જો સ્વીકારી લઈએ તો પછી આપણે અત્યારે કરવાનું છે શું? એ બધી વસ્તુને ભૂલીને જે બધી કર્મ કરીને, એટલે માટે આ કર્મકાંડ અને જ્યારે કૃષ્ણ કર્મના ધનેન અને જે ત્યાગની વાત થાય છે એ એટલા માટે કે આ જ બધા મૂળ કારણ છે કે આપણે મિથ્યા જગત સાથે આત્મીયતા કરીને, તાદાત્મ્ય કરીને આપણે આપણું જીવન એ વધારે ને વધારે કોમ્પ્લિકેટેડ કરીએ છીએ. જે થઈ ગયું ભૂતકાળનું એ ભૂલી જવાનું અને ભવિષ્યની અંદર મારે શું કરવું માટે આધ્યાત્મિક જીવન માટે થઈને જ્યાં સુધી આપણે આધ્યાત્મિક જીવન અપનાવતા નથી ત્યાં સુધી આરોપણ થતું જ હોય છે અને એને કારણે આપણે સુખી અને દુઃખી રહીએ છીએ. કેમ? આપણે આપણી જાતને અલ્પજ્ઞ અલ્પશક્તિમાન માનીએ છીએ અને એ જે દૂરી છે બે વચ્ચેની, જે પૂર્ણતા તમે છો અને જે અપૂર્ણતા તમે માની લ્યો છો, એ બે વચ્ચેનો જે ગેપ છે એના માટે થઈને આપણે આયાસ અને પ્રયાસ કરીએ છીએ. પરંતુ જ્યારે એ સમજી લ્યો કે આ મિથ્યા ગેપ જે છે એને ભરવા માટે થઈને મારે કંઈ કોશિશ કરવાની જરૂર નથી. માટે ઉપાસનાથી એવા ઈશ્વર દેવ, કારણ કે કોઈ ગુરુ આપણને એવા મળ્યા હોય કે આપણને એટલી શ્રદ્ધા ન હોય કે જેની પાસેથી જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ. માટે આ બધા દેવતાઓ જે છે અને ઇવન ઈશ્વર તત્વ એટલે વિષ્ણુ ભગવાન કયો કે પછી શિવજી કયો, એમની ઉપાસના કરીને અંતઃકરણની શુદ્ધિ દ્વારા અને ત્યાર પછી ગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે જીવન મુક્તની અવસ્થા તો ન કહેવાય પણ જીવન મુક્તિનો અનુભવ કરી શકીએ છીએ. એટલે જીવન મુક્તિનો અનુભવ એટલે જીવિત આપી, એટલે રિયલાઇઝ ધીસ એન્ડ બી ફ્રી, જે ગુરુદેવ કહે છે ક્યારે? સમયની અંદર નહીં, અત્યારે જ.
કરવાનું શું છે? એ જાણો કે હું મુક્ત જ છું. અને જ્યારે એકવાર એ આપણે જાણી લીધું કે હું મુક્ત જ છું અને દ્રઢ નિશ્ચય થઈ ગયો, એ પછી એ જ્યારે આપણે નિષ્ઠાની અંદર સ્થાપિત થઈ જઈએ છીએ, પછી આપણે કંઈક કરવાનું રહેતું નથી. તો પછી કોઈ પણ જાતની જવાબદારી પણ રહેતી નથી. એટલે જે આપણે આગળ જોયેલું કે આ બધી 4 આશ્રમોની અંદર જે બધી જવાબદારીઓ આપી છે, એ જવાબદારીમાંથી પણ આપણે મુક્ત છીએ. શાસ્ત્ર એમ કહે છે, અત્યારે પણ તમે જે વિચાર કરી રહ્યા છો કે આ મારું કુટુંબ છે અને મારી જવાબદારી છે, એ ફક્ત એક આરોપણ છે. તમારી કોઈ પણ જાતની જવાબદારી નથી. એટલા માટે થઈને અતિ આશ્રમની વાત કરે છે. અતિ આશ્રમ એટલે 4 આશ્રમ જે છે એનો ઉપયોગ શા માટે કરવાનો છે? કે બ્રહ્મચર્ય આશ્રમની અંદર શું કરવાનું છે? તો કે બ્રહ્મચારી તરીકે અધ્યયન કરવાનું છે. ત્યારબાદ ગૃહસ્થ આશ્રમની અંદર વ્યક્તિએ કર્મ કરતા કરતા પણ એ કર્મના કર્તાપણુનો ભાવ જ્યારે તમે સમર્પિત કરી દો છો, ત્યાર પછી વાનપ્રસ્થ આશ્રમની અંદર કદાચ અનુભવ જગતનો થઈ ગયો, ઘણો બધો થઈ ગયો, માટે સ્વેચ્છાથી જો તમે છોડી શકતા હો અને પોતાનું જીવન વાનપ્રસ્થ એટલે વન એટલે કોઈ પણ જાતની બીજી ઝંઝટ ન કરતા, તમારી જવાબદારી તમે એમ સમજતા હો તમારી પત્નીની છે, તો પત્નીને જો સાથે આવવા માંગતી હોય તો સાથે લઈ, અથવા તો જે સંતાનની જવાબદારી છે મા બાપને સંભાળવાની, એ પ્રમાણે એને સુપૃત કરી તમે તમારી આગળની ગતિ માટેને કોશિશ કરો. અને ત્યાર પછી સંન્યાસ એટલે શું? તો સંન્યાસ એટલે બધા કર્મ જે આપણે કરીએ છીએ એ ભોગ માટે કરીએ છીએ. એ ભોગ વૃત્તિ છોડી સમ્યક ત્યાગ એટલે શેનો ત્યાગ કરવાનો છે? હા, જે બધી ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરો, પણ જ્યાં સુધી આપણે પ્રાપ્ત કરેલું મિથ્યા જ્ઞાનને કારણે રાગ દ્વેષ આ બધી વસ્તુનો જ્યારે ત્યાગ કરો, સહજ રૂપે જ્યારે એ પડી જાય, ત્યારે એ તૈયારી છે પોતાના સ્વરૂપના જ્ઞાન પ્રાપ્તિની. માટે સંન્યાસાદ એવ શ્રવણમ કુર્યાત. સંન્યાસ લઈને બીજી બધી જવાબદારી મૂકીને શ્રવણ કરવાનું છે. શ્રવણ જ તમને તમારા સ્વરૂપનું જ્ઞાન આપે છે. શ્રવણ વગર તમે આગળ વધી શકો નહીં. એટલે શ્રવણથી જે કાંઈ વાસ્તવિકતા છે એનું જ્ઞાન ગુરુ પાસેથી. એટલે વાસ્તવિકતા શું છે? કે હું બ્રહ્મ છું એ જાણીને ત્યારબાદ સહજ રૂપે વ્યક્તિ પોતાને આગળ જે કંઈ કરવાનું છે, અહીંયા જેવી રીતે આપણે કીધું કે ધ્યાનથી જે કાંઈ કોલાહલ હતો આપણા જીવનની અંદર હતો, જે કાંઈ આપણે પ્રયત્ન કરી રહ્યા હતા, એ બધો પ્રયત્ન શમી જાય છે. ત્યારે સાધારણ રૂપે આપણે આપણા સ્વની અંદર સ્થિત થઈ જાય છે. ત્યાર પછી શાંતિ ગોતવી પડતી નથી. શાંતિ હું છું, હું શાંત છું, એ મારા સ્વરૂપનું દર્શન થાય છે. એટલે ત્યારે બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ આંતરિક પરિસ્થિતિ જે છે એ શાંતતાની છે. એટલે એ શાંત જ્યારે તમે અંદરથી હો, તો બહારની પ્રવૃત્તિ કરવા માટે થઈને પણ કોઈ તકલીફ પડતી નથી. એ સતત ભાન હોવું જોઈએ કે ભાઈ હું કોણ, મારું સ્વરૂપ શું, એ સ્વરૂપની અંદર સ્થિત થવું. અને પ્રારબ્ધ પ્રમાણે આ ઉપાધિનું જે થતું હોય એ થવા દે. એના માટે થઈને આપણે જોયું ઓમકાર એનો ઉપયોગ કરી
અને આપણા મનની અંદર જે વિક્ષિપ્તતા છે એ પણ શમી જાય છે. અને એનેથી તો જે સ્વરૂપ જાણી તો એનેથી આત્મજ્ઞાનનું પણ એ સાધન બની જાય છે. એટલે અકાર ઉકાર મકાર એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. જાગ્રત અવસ્થા, જાગ્રત જગત, સૂક્ષ્મ જગત અને કારણ જગત. આ ત્રણેયનું નિવારણ કરીને હું કોણ? તો હું તે જગત કારણમ બ્રહ્મ એની અંદર સ્થિત થવાનું છે. આ પ્રક્રિયા થઈ જ્ઞાનની પ્રાપ્તિ, ત્યાર પછી એને માણવા માટે થઈ. એટલે અહીંયા હું શું છું એ અહીંયા ઉપનિષદ સમજાવે છે કે તમે આ છો, તમારે કંઈ થવાનું નથી. એ શું છો એ તમને સમજાવે છે, જેથી કે એ તમે સમજો તો પછી જ્ઞાન જે શબ્દના ઉપયોગથી એ જ્ઞાન ઉદ્ભવે છે એના માટેથી આ સહાયક બને છે. શું છે તો કહે છે અણોર અણિયાન અહમ એવ તદ્વત મહાન અહમ વિશ્વમ અહમ વિચિત્રમ પુરાતનો અહમ પુરુષ અહમ ઈશ હિરણમય અહમ શિવરૂપમ અસ્મિ. આવું છું પણ મને એમાં વિશ્વાસ નથી. એટલે શાસ્ત્ર કહે છે તમે આ છો. અને એનું શું કરવાનું છે? એટલે હું વિશેના સર્વ વિપરીત ખ્યાલો, સર્વ ગ્રંથિઓ દૂર થઈ જાય. આ આવી રીતે જ્યારે આપણે ઉચ્ચારણ પણ કરીએ અને એ રૂપે જ્યારે ધ્યાન પણ કરીએ અને વિચારીએ ત્યારે આપણને ખબર પડે કે હા, એ હું એટલે હું ઉપાધિ નહીં, પણ હું તે પરમ તત્વ છું. તે નિષ્ઠા માટે થઈને અહીંયા ઉપનિષદ બધાય મંત્ર આપે છે. હું જ સૂક્ષ્મથી સૂક્ષ્મ છું અને તેવી રીતે હું મહાનથી મહાન છું. આ વૈવિધ્યપૂર્ણ વિશ્વ હું છું, પુરાતન પણ હું છું. એટલે આ જે કાંઈ જગત સાથે મારો વ્યવહાર હોય છે એ વ્યવહારની અંદર જે કાંઈ છે એ બધું હું જ છું. એટલે હું જ સર્વોત્તમ પરમ તત્વ છું. અને એ પરમ તત્વ હું છું એ અપનાવાથી સુખ દુઃખ જે કાંઈ ઉપાધિનું આરોપણ છે એ બધું શમી જાય છે. હિરણમય જ્યોતિમય અહમ શિવરૂપમ એટલે કલ્યાણમ અસ્મિ. અસ્મિ એટલે હું છું, એટલે કંઈ કરવાનું નથી, એ સમજવાનું છે. એટલે સમજદારી ક્યાંથી આવે? જ્ઞાનથી આવે છે. એટલે આ નામ રૂપ જે કંઈ જગત છે એ જગત સાથેનો તાદાત્મ્ય જે છે એ મિથ્યા તાદાત્મ્ય છે. માટે મિથ્યા છે એટલે શું? અસલમાં એનું કોઈ અસ્તિત્વ નથી. નથી એવું નથી, અનુભવ તો તમે કરી રહ્યા છો, પણ એ જે ખોટા કારણને લીધે આપણે જે આરોપણ કરીએ છીએ એ આરોપણને લીધે છે. માટે આ વ્યવહાર જે આપણે કરીએ છીએ એ કેવો વ્યવહાર છે? આ જગત એટલે હા. સત્સંગ એટલે શું? સત્સંગ એટલે શું? સતનો સંગ કરવો. સત શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જો બ્રહ્મ સત્યમ હોય અને સત્યમ એટલે ત્રણેય કાળ બાધિત સત હોય તો આપણે કોની સાથેનું તાદાત્મ્ય કરવાનું છે? એટલે આપણે સત સાથે હંમેશા
વ્યવહાર કરવાનો છે. પણ આપણે રોજનો વ્યવહાર કોની સાથે હોય છે? જગત સાથેનો. અને જગત જે છે એ અસત્ય છે. અને બ્રહ્મ શાસ્ત્ર એમ કહે છે સત્યમ 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 ત્રિકાલ સત્ય. એ 3 વાર શાસ્ત્ર કહે છે. શા માટે? કારણ કે એ સિવાય બીજું બધું તો અસત્ય છે. જગતની અંદર સર્વપ્રિય કઈ એવી વસ્તુ છે મારા માટેથી? યાજ્ઞવલ્ક્ય એની પત્નીને કહે છે સત્યમ તો અહમ એવ. એટલે જે પત્ની છે એ પતિને પ્રિય માને છે એ પતિને માટે નહીં પણ પોતાના માટે. કેમ? પતિ હોય તો મને દુઃખ ન આવે એ વિચાર નથી. એટલે તે પતિને પ્રેમ કરે છે એના માટે નહીં પણ પોતાની અવસ્થા ખરાબ ન થાય માટે એને પ્રિય છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિય ભવતિ. આત્મનસ્તુ કામાય એટલે આત્મા અહીંયા સચ્ચિદાનંદ આત્મા નથી પણ એ જીવાત્માને કારણે મને એ જીવાત્મા પ્રિય છે મારા પોતાના આત્મા માટેથી, એના માટેથી નહીં. એટલે અહીંયા દર્શાવે છે કે જગતની અંદર જગતની સત્યતા, એ સત્યતા એટલે જ્યારે આપણને રજ્જુ ઉપર સર્પ દેખાય છે તો સર્પની સત્યતા ક્યાં સુધી હોય? સર્પની સત્યતા ત્યાં સુધી છે જ્યાં સુધી એ સર્પ કોને કારણે ત્યાં ઉદ્ભવે છે? તો કે રજ્જુને કારણે. તો રજ્જુ જે સત્ય છે એ અધિષ્ઠાન છે અને જ્યાં સુધી રજ્જુ ન હોય તો સર્પ આપણને કદી દેખાય પણ નહીં. એટલે જે અધિષ્ઠાન છે, અધિષ્ઠાન જે હોય એ જ સત્ય છે અને બાકી એના ઉપર આરોપણ છે. એટલે જીવત્વનું સત્ય તો શું છે? ચૈતન્ય. આ ચૈતન્ય જ છે અને આ ચૈતન્ય જ જગત રૂપે ભાસે છે. એટલે નરસિંહ મહેતા શું કહે છે? બ્રહ્મ કરે લટકા બ્રહ્મની સાથે. એ આરોપિત બ્રહ્મજી છે એ ભ્રમને કારણ છે પરંતુ સત્ય તો શું છે? અધિષ્ઠાન છે. એટલે જ્યારે તમે અધિષ્ઠાનનું જ્ઞાન પ્રાપ્ત કરો એટલે મિથ્યા સર્પ દૂર કરવા માટે થઈને એનું જે અધિષ્ઠાન છે એ અધિષ્ઠાનનું જ્ઞાન પ્રાપ્ત કરો તો એ સર્પ ક્યાં ગયો? સર્પ ક્યાં ગયો? સર્પ હતો જ નહીં. એ સર્પ એના અધિષ્ઠાનમાં લીન થઈ ગયું. એવી રીતે જ આ જગત પણ છે જ નહીં, એવું ભાસે છે. અને એવું જગત જે ભાસે છે એને તમે સત્ય લ્યો તો પછી એ રહેતું નથી, એની નિત્યતા નથી. તો જે વસ્તુ નિત્ય ન હોય એની પાસેથી તમે શું પ્રાપ્ત કરી શકો? જે પોતે અનિત્ય છે તો તમને નિત્યતા પ્રાપ્ત કરી શકો નહીં. એ અપૂર્ણ છે માટે તમે પૂર્ણ કદી થઈ શકો નહીં. પૂર્ણ જો હો તો જ તમે પૂર્ણતા પ્રાપ્ત કરી શકો છો. કેમ? ફક્ત અવરોધ અજ્ઞાનનો આવે છે, બાકી તો એ જે છે એ છે. માટે જે અહમ બ્રહ્માસ્મિ એ અસ્મિજી છે. એટલે હું છું હર વખત છું, બધાય કાળની અંદર છું. એટલે ત્રણેય કાળ જે છે એનું અધિષ્ઠાન બ્રહ્મ છે. અને જે અનંત છે, આનંદ છે,
અને એ બ્રહ્મ હું છું. માટે જ્યારે એ સત્યતા તમે જાણો તો પછી કદીએ તમને આ જગત સ્પર્શી પણ શકે નહીં અને તમારે જગતમાં આવવાની આવશ્યકતા પણ ન રહે. જગત સાથેનો કોઈ તમારો સંબંધ પણ ન રહે. અને જગત સાથેનો સંબંધ ન હોય તો તમે પોતાના આનંદની અંદર જ રમણ કરી રહ્યા હો, પોતાના સ્વભાવની અંદર. માટે જે કાંઈ આરોપણમ છે, અધિષ્ઠાનના જ્ઞાનથી જે આરોપિત છે એ એની મેળે જ નીકળી જાય છે. એટલે જે કાંઈ આપણે આયાસ અને પ્રયાસ કરીએ છીએ, એટલે જ્યારે ઉપનિષદ કહે છે ન ઇતિ ન ઇતિ, એટલે શું કે જે તમે ધારો છો કે આનાથી મને પ્રાપ્તિ થશે, એનાથી તમને કદી પ્રાપ્તિ થવાની નથી. તમે જે જાણો છો કે રમણીય છે, બહુ સારું છે, મને સુખ આપશે, પણ એનો સ્વભાવ એવો નથી. માટે જગત કદી પણ તમને સુખ આપી શકે એમ નથી. જગતની અંદર સુખ અને દુઃખ છે, પરંતુ તમે આનંદ સ્વરૂપ છો. આનંદ સ્વરૂપનો અર્થ થાય છે જે તમારું સ્વરૂપ છે, એટલે જે આનંદ એ તમારો આત્મા છે. આત્મા એટલે જે સારભૂત છે, તમે એ છો. શેરડી કદી પણ ખાટી હોઈ શકે નહીં, કારણ કે શેરડી એટલે જ મીઠાશ. આવી રીતે શ્રુતિ માતાએ મંત્રની અંદર વેદેહી અનકેહી અહમ એવ વેદ્યો વેદાંતકૃત વેદ વિદેવ ચાહમ ન પુણ્ય પાપે મમ નાસ્તિ નાશઃ ન જન્મ દેહ ઇન્દ્રિય બુદ્ધિ અસ્તિ. હું આ બધું નથી, જે બધી વસ્તુ હું એમ સમજુ છું કે હું તે છું. શ્રુતિ કહે છે કે તમે એ નથી. ક્યારે? વેદેહી અનકેહી અહમ એવ વેદ્ય. એટલે જાણવા માટે શું છે? પીએચડી બધા સબ્જેક્ટની અંદર કરી લ્યો, પણ તે છતાં તમને કદી મુક્તિ મળે નહીં. એટલે મુક્તિનો વિષય પીએચડી માટે નથી. વિષય શેના માટે છે? તો કે જાણો કે તમે વેદેહી અહમ એવ વેદ્યમ, મારા સિવાય બીજું કાંઈ જાણવા લાયક નથી. મારા સિવાય એટલે મારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને જે કૈવલ્ય છે, એ કૈવલ્યની પ્રાપ્તિ માટે થઈને હું બ્રહ્મ છું, એ જ જ્ઞાનની આવશ્યકતા છે. વેદાંતકૃત, વેદાંતના કર્તા એ જ બ્રહ્મ. અસ્ય મહત ભૂતસ્ય નિશ્વસિતમ, પરમાત્માના નિશ્વાસમાંથી પ્રકટ થયેલા આ વેદો છે. એટલે કોઈ એવા અજ્ઞાની વ્યક્તિએ વેદ નથી આપેલા. જે જ્ઞાન સ્વરૂપ છે, જે પરમતત્વ છે, એમને જ આપણા કલ્યાણ માટે થઈને વેદ આપ્યા છે. માટે એની અંદર શ્રદ્ધા હોવી જરૂરી છે, વિશ્વાસ હોવો જરૂરી છે, અને એના જ એ જ સાધન છે જેના દ્વારા તમે સમજી શકો, જાણી શકો. એ જ સાધન છે. કેમ? કારણ કે એ જ જગતનું કારણ છે, અને આખું જગત એની અંદર જ લઈ પામે છે. ન ભૂમિ આપહ ન ચ વન્ની અસ્તિ ન ચ અનિલો મે અસ્તિ ન ચાંબર ચ એવં વિદિત્વા પરમાત્મ રૂપમ ગુહાશયમ નિષ્કલમ અદ્વિતીય સમસ્ત સાક્ષીમ સદસદ એવ વિહીનમ પ્રયાતિ શુદ્ધમ પરમાત્મ રૂપમ. મારા માટે ભૂમિ નથી, અગ્નિ નથી, વાયુ નથી, વળી આકાશ પણ નથી. આ પ્રમાણે જે બુદ્ધિ ગુહાયામ સ્થિત છે, જે નિષ્કલ છે, અદ્વિતીય છે, સર્વનો સાક્ષી છે, સત એટલે અસતથી પર, આત્માના ઉત્કૃષ્ટ સ્વરૂપને જાણીને સાધક પરમાત્માના શુદ્ધ સ્વરૂપને પામે છે. ઇતિ પ્રથમ ખંડ. આ પ્રથમ ખંડ છે. એટલે સ્વરૂપનું જ્ઞાન અહીંયા એનો ઉપદેશ આપી
એટલે આ જગત, ભૂમિ, 5 તત્વ જે છે એ હું નથી, પણ હું શું છું? એ બધાયનો સાક્ષી. એ સાક્ષી શા માટે કહે છે? એ ઉત્પત્તિ સ્થાન જો કહીએ તો પછી એ જનક થયા અને જનનની ક્રિયા થઈ. એ જનનની ક્રિયા અને એ જનકત્વ એ પણ એ હું નથી. એટલે આ જે જગત છે એ નિષ્કલ છે. સોરી, જગત કલા છે એની અંદર, પણ પોતે નિષ્કલ છે. જે નિષ્કલ હોય એટલે પછી બહારથી આરોપણ સ્વીકારી શકે નહીં. એટલે એ જે રીતે આપણે કહીએ સ્ફટિક શું છે, તો સ્ફટિક શુદ્ધ છે. બહારથી આરોપણ કરીએ તો એ જે વસ્તુ આરોપિત તરીકે મૂકેલી હોય એનો રંગ એ અપનાવે છે, પણ એ પોતાનો રંગ નથી. એટલે એ પોતાના ગુણ નથી, એ તો નિર્ગુણ જ છે. અને માટે અસંગ છે. અસંગ છે એટલે કોઈનો સંગ નથી, અને અસંગ હોવાથી એને કાંઈ વળગતું નથી, અને માટે અલિપ્ત છે. એટલે કોઈ પણ પ્રકારના અંગ નથી. કલાઓ જે છે એ કલાઓ જે છે એ આ જગતની છે. બાકી જ્યારે આ જગતની ઉત્પત્તિ થાય છે ત્યારે એ જ બ્રહ્મ આપણને સ્થાન દેવા માટે થઈને, આપણા કર્મના ભોગ માટે થઈને આ જગતની ઉત્પત્તિ છે. બાકી જગતની ઉત્પત્તિનું કોઈ કારણ પણ નથી. એટલે આપણે લોકો એમ કહીએ છીએ મેં કરેલા કર્મ છે માટે ભોગ માટે થઈને આ સૃષ્ટિ છે. અને આપણે લોકો ભોગ માટે થઈને ઉતાવળા થઈ રહ્યા છે. પરંતુ જ્યારે એ ક્ષમી જાય છે એટલે ત્યાગે ન એકે ન, તમે જ્યારે તમારી બધી કામનાઓનો ત્યાગ કરી દો છો ત્યાર પછી કાંઈ કર્મ માટે થઈને સ્થાન રહેતું નથી. અને કર્મ માટે સ્થાન રહેતું નથી. એ જે કર્મકાંડનો જે ભાગ છે એ પણ એના માટે થઈને કોઈ આવશ્યકતા નથી. ત્યારે ફક્ત શું છે? જગતની અંદર પણ જે બધી વસ્તુ જગતમાં આવશ્યક છે એ ઉપભોગ માટે છે, પણ ગમે તેટલો ઉપભોગ કરીને પણ આપણી અંદર કદી પણ પૂર્ણતા આવી શકે નહીં. માટે તમે કદી પણ તમારા આનંદ સ્વરૂપનો અનુભવ કરી શકો નહીં. માટે એ ત્યજ્યા વિના ઉદ્ધાર નથી. અને એટલા માટે થઈને જ માણસ ગમે તે સમયે પણ એની જ્ઞાન પ્રાપ્ત કરવાની વૃત્તિ હોય છે. માટે ગમે ત્યાં ગમે તે સમયે એ જિજ્ઞાસા તો ઉત્પન્ન થવાની જ છે, અને એ જિજ્ઞાસાને શાંત કરીને જ આપણા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ પૂર્ણતા પ્રાપ્ત થાય છે. જો આપણા પ્રયાસથી પ્રાપ્તિ ન થઈ હોય તો ઉપનિષદ એક ઉપાય આપે છે, રુદ્રી, કે રુદ્રમનો નિત્ય અભ્યાસ. સંન્યાસી માટે તો છે, પણ આપણે પણ નિત્યમ રુદ્રમનો અભ્યાસ કરવો જોઈએ. અને એને કારણે મનની ચંચલતા, પુણ્યની પ્રાપ્તિ. આ પુણ્યની પ્રાપ્તિ એટલે શા માટે? તો કે ભોગ માટે નહીં, પણ પુણ્ય એટલા માટે થઈને મમ ઉપાતા સમસ્ત દુરિત ક્ષય, એટલે દુરિતના ક્ષય માટે. તેથી કે મને સારા ગુરુ મળે અને ગુરુ પાસેથી મને જ્ઞાન મળે. એ માટે થઈને જે કંઈ પુણ્યની પ્રાપ્તિ છે, નિષ્કામ ભાવે કર્મયોગ અને ઉપાસના. ઉપાસનાથી ગુરુ પ્રાપ્તિ, ગુરુ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ માટે થઈને આ રુદ્રી નિયમિત રૂપે આપણે જો કરીએ તો એ એક સાધન બની જાય છે. સંન્યાસી માટે તો છે જ, કારણ કે સંન્યાસીએ જ્યારે એને શિખાસૂત્રનો ત્યાગ કર્યો છે, પોતાનું પિંડદાન પણ દઈ દીધું છે. એટલે જાણે કે આ શરીર પણ ખતમ થઈ ગયું, એની સાથેનો એનો લગાવ ખતમ થઈ ગયો છે. પરંતુ
જ્ઞાનની પ્રાપ્તિ માટે થઈને આ સાધન બનાવીને તમે રુદ્રી એટલે એની અંદર રુદ્રી જે ઉચ્ચારણ છે એ ઉચ્ચારણથી મનની અંદર પણ જે એ પરિવર્તન લઈ આવે છે, સૂક્ષ્મતા લઈ આવે છે, એને કારણે આપણું મન પણ તૈયાર થાય છે જ્ઞાન પ્રાપ્તિ માટે થઈને. એ ઉપાય બીજા અધ્યાયની અંદર આપેલો છે. એટલે રુદ્રીનો નિત્ય પાઠ કરવાથી ઉપનિષદ આપણને એક બીજું માર્ગ પણ આપે છે. સ્વામી દયાનંદજી હંમેશા કહે કે જો થતું ન હોય તો કે હું ક્યાંથી બ્રહ્મ થઈ શકું. એટલે કહે છે ફેક ઇટ એન્ડ મેક ઇટ. તમને ભલે તમારી અંદર શ્રદ્ધા ન પણ હોય, પણ જ્યારે તમે એમ કહો કે હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, બ્રહ્મ છું, ક્યારેક પણ એ તમારા જ્ઞાન, તમારા અંતઃકરણની અંદર શુદ્ધિ ઉત્પન્ન થશે તો એ જ જ્યારે વ્યક્તિ પોતાના સ્વરૂપ સાથે એનું ઐક્ય થઈ જશે. એટલે તમે ન પણ હો અને એ રીતે તમે જો કહેતા હો, એનું જપ પણ તમે જો કરતા હો, તે છતાં તમને એનો પણ ઇફેક્ટ કોકવાર થશે. આથી કહે છે ફેક ઇટ એન્ડ મેક ઇટ. ફેક ઇટ દેટ યુ આર બ્રહ્મ, then possibly your Brahma will also go. Om Tat Sat. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shanti. Hari Om Shri Gurubhyo Namaha. Hari Om. આ ઉપનિષદની અંદર બીજા બધા ઉપનિષદના મંત્ર દર્શાવેલા છે. એટલે એ ઉપનિષદનો અભ્યાસ કરેલો હોય તો કમસે કમ એ ખબર પડે કે શું છે શું ઉપનિષદની અંદર. માટે આ ઉપનિષદથી આપણા અહીંયા સાધકો બીજા ઉપનિષદનો પણ અભ્યાસ કરે એવી મારી ધારણા હતી અને એ માટે થઈને આ ઉપનિષદને સિલેક્ટ કરેલો. ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત. ભગવાન આપણા સર્વને આપણા સ્વરૂપનું જ્ઞાન યોગ્ય ગુરુ મળે, પણ એની પાસે જઈને ઉપસદન કરવું એ આપણા સ્વેચ્છાએથી જ કરવાથી થાય છે અને કરેલા પુણ્ય હોય. માટે આ જે પુણ્ય તમે અહીંયા કરો છો, આ 75 વર્ષની અંદર નામ જપ કયો કે ગમે તે હોય, પણ એક સારો સંકેત છે કે કાંઈ નહીં તો 100 વર્ષ પૂરા થાય ત્યારે આપણી અંદરથી પણ કોઈક જીવન મુક્ત થાય. એ ભગવાનને પ્રાર્થના. હરિઓમ, હરિઓમ, હરિઓમ.